જલાલપુરના વેસમા ગામ નજીક આગની એક ફેક્ટરી કે જેમાં આગ લાગી છે। આ સાથે રાજહંસ ઝેસ્ટ્રોમાં આવેલી જલતારા પ્રોસેસર્સ કંપનીમાં આગ લાગવાનો બનાવ બનવા પામ્યો। આગ અંગે જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર પહોંચી। નવસારી પલસાણાની ફાયર ટીમ સ્થળ પર પહોંચી છે તો ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો। આગ લાગવાનું કારણ હજુ સુધી નથી સામે આવ્યું। સદનસીબે કોઈ જાનહાનિના અહેવાલ નથી। લાખોનો સામાન પણ બળીને ખાખ થયું છે। તો જલતારા પ્રોસેસર્સની આ કંપની કે જેમાં આગ લાગવાની સમગ્ર ઘટના બની। આગની જાણ થતાં જ તુરત જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર આવી પહોંચી। આ આગમાં માલસામાનને પણ નુકસાની પહોંચી છે। માલસામાન સમગ્ર રીતે બળીને ખાખ થયો છે। વેસમા ગામ નજીક એક ફેક્ટરી કે જ્યાં આગ લાગવાનો આ સમગ્ર બનાવ બન્યો છે। રાજહંસ ઝેસ્ટ્રોમાં આવેલી જલતારા પ્રોસેસર્સની કંપનીમાં આગ લાગવાનો બનાવ બનવા પામ્યો। તો આગ એટલી ભીષણ કે જેમાં સમગ્ર માલ પણ બળીને ખાખ થયો છે। નવસારી પલસાણાની ફાયર વિભાગની ટીમ પણ તત્કાલિક ઘટના સ્થળ પર આવી અને ભારે જહેમત બાદ આગ પર હાલમાં કાબુ મેળવ્યો છે। તો સદનસીબે જાનહાનિના કોઈ સમાચાર નથી પ્રાપ્ત થઈ રહ્યા, પરંતુ માલસામાન તે બળીને ખાખ થયો છે। ફોનલાઈન પર સંવાદદાતા ધવલ પાસેથી વિગતો મેળવીએ। ધવલ, જે રીતે આ કંપનીમાં આગ લાગવી છે, આગ લાગવા પાછળનું કોઈ કારણ સામે આવ્યું છે કે કેમ? નહીં, અત્યાર સુધી તો આગ લાગવા પાછળનું કોઈ કારણ હાલમાં જાણી શકાયું નથી, પરંતુ નવસારીના જલાલપુર તાલુકાનું જે વેસમા ગામ છે, આ વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર વધી રહ્યો છે, કંપનીઓ વધી રહી છે અને એમાં આજે રાજહંસ ઝેસ્ટ્રો જે છે એના કંપનીમાં આગ લાગી હતી અને એ આગની જે ઇન્ટેન્સિટી છે વધી ગઈ હતી અને તેના કારણે સુરત અને નવસારીના ફાયર ફાઇટરો દ્વારા આગ ઉપર પાણીનો મારો ચલાવીને કાબુ મેળવવાનો પ્રયાસ થયો અને આગ કાબુમાં લેવામાં આવી છે। જી, ધન્યવાદ વિગતો સાથે જોડાવા બદલ।